કે છેલ્લા 2 વર્ષની અંદર જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે એ તમામ રાજ્યોની અંદર મહિલાઓને મહિલા સન્માન રાશિના રૂપમાં 1100 રૂપિયાથી લઈ અને 2100 રૂપિયા જેવી રાશિઓ આપવામાં આવે છે. વાત ચાહે મધ્યપ્રદેશની હોય, મહારાષ્ટ્રની હોય, હરિયાણાની હોય કે દિલ્હીની હોય, આ તમામ રાજ્યોમાં જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રેવડી કલ્ચર કહી અને જે વાતને તિલાંજલિ આપતા હતા કે રેવડી કલ્ચરના આધાર ઉપર જ મહિલાઓને સન્માન રાશિ, ફ્રી વીજળી જેવી સુવિધાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે. ત્યારે ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુકાન સોંપ્યા છે. ત્યારે ગુજરાતની મહિલાઓ પણ મહિલા સન્માન રાશિ 3000 રૂપિયા મળે એવી રાહ જોઈને બેઠી છે. ત્યારે ગૃહમાં આ તકે અમે વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરી કે ગુજરાતની મહિલાઓને 3000 રૂપિયા મહિલા સન્માન રાશિ આપવામાં આવે, 500 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવામાં આવે અને અન્ય સુવિધાઓ એસટી બસની અંદર મહિલાઓને ફ્રી આવવા જવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે એવી આજે ગૃહમાં માગણી કરી.